ખબર ગુજરાતમાં કચ્છથી મહત્વના સમાચાર સામે આવ્યા છે કે લોહાણા મહાજન વાડી ખાતે બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા સ્થાનિક સંસ્થાઓ જે છે એના સહકારથી જ આ ભવ્ય મેગા આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। બિદડા સર્વોદય ટ્રસ્ટ દર વર્ષે 1 મહિના સુધી વિવિધ વિસ્તારોમાં આરોગ્ય કેમ્પો યોજી લોકોને આરોગ્ય સેવા પૂરી પાડે છે। આ કેમ્પમાં વિદેશ અને મુંબઈથી વિશેષ નિષ્ણાત ડોક્ટરોની ટીમ હાજર રહે છે અને આજના નલિયા મેગા કેમ્પમાં ડોક્ટર નવીનભાઈ, ડોક્ટર જયશ્રીબેન જનરલ સર્જન, ડોક્ટર કરિશ્માબેન દાંતના સર્જન, ડોક્ટર દિયાબેન અને ડોક્ટર માહી આંખના સર્જન તેમજ ડોક્ટર કોમલબેન જનરલ સર્જન તરીકે સેવાઓ આપી હતી। સમગ્ર ટીમનું નેતૃત્વ પવન વોરા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે નીરવ મારુ અને પિયુષ લાલન સહાયક તરીકે જોડાયા હતા। કેમ્પ દરમિયાન અંદાજે 380 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી, જેમાંથી 120 દર્દીઓને બિદડા હોસ્પિટલ ખાતે આગળની સારવાર માટે રેફર કરવામાં આવ્યા છે। સાથે જ જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવ્યું છે અને આ કેમ્પમાં ગાયત્રી પરિવારના હરેશભાઈ આયા, લાયન્સ ક્લબ જે છે એના નલિયાના પ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા, વેપારી એસોસિએશનના પ્રમુખ હુકુમતસિંહ જાડેજા, અબ્દુલભાઈ મેમણ, નારાયણભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ વ્યાસ, કાંતિભાઈ ખત્રી તેમજ VRTI સંસ્થાના મલયભાઈ જોશી, જયરામભાઈ દેસાઈ અને સુનિલભાઈ ગોરડિયાનો મહત્વપૂર્ણ સહકાર જે છે પ્રાપ્ત થયો હતો।